भाईजी ओ योनी द डॉक्टर क्या टेक्नोलॉजी તો અમારા ભાઈ આપણે આવી ટેકનોલોજી નહીં પણ આ ટેકનોલોજીની જરૂર છે. તો આજે તમારા માટે એક સરસ મજાનું કહેવાય કે દવા છાંટવાનું પ્રેશર પંપવાળું મશીન લઈને આવી ગયા છીએ. તો જુઓ શું આ મશીનની ખાસિયત છે, બીજાની બનાવટમાં અને આપણી બનાવટમાં કેટલો તફાવત હોય છે. તો તમને આ બધું જ આ વિડીયોમાં જણાવીશ. અને જો તમારા લોકોને લેવું હોય તો આપણે છેલ્લે કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આપણે દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે. આપણે અત્યારે ટેસ્ટિંગ લઈ રહ્યા છીએ એનું, અને આપણા મશીનમાં શું ખાસિયત છે એ પણ તમને હું આગળ જણાવું. તો તમે લોકો જોઈ શકો છો કે આપણે આમાં 200 લીટરનું બેરલ આવે છે. અને અહીંયા આગળ તમે જોઈ શકો છો કે જે આપણે જે આ ફેણિયાની બનાવટ છે, તો ફેણિયાની બનાવટમાં મિત્રો એવું છે કે તમે બીજા મશીન જોશો તો તેમાં ફેણિયા તમારે કહેવાય કે ખેતરમાં જે શેઢે આપણે વળાંક વારતા ફેણિયું કંઈક ભરાય તો વરી જવાની બીક રહે છે. પણ જે આપણી બનાવટ છે તેમાં ફેણિયા વરવાની તમારે કોઈ ટેન્શન તમારે રહેતું નથી, કારણ કે ફેણિયા છે તે વચ્ચેથી આપણે જોટો આપેલો છે અને સ્પ્રિંગ સિસ્ટમ છે. કદાચ તમારી ધ્યાન ન રહે અને ફેણિયું ટર્ન લેતા ક્યાંય ભરાય તો ફેણિયું તેની આપમેળે જ વરી જશે, અને જેવું જ ટ્રેક્ટર આગળ જશે તેવું જ ફેણિયું સીધું થઈ જશે. જે સ્પ્રિંગની મદદથી આપણને આ જોવા મળે છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે જે અત્યારે ખેડૂત ભાઈને શેઢે ટર્ન લેવો છે તો આ રીતનું દોરી વડે બાંધી દેવાનું, ખેંચી લેવાનું સીધું રહેશે, અને જેવી જ દોરી મેકશે તેવું જ ફેણિયું છે તે સીધું થઈ જશે. જો તમારા લોકોને પણ આ મશીન લેવું હોય તો જલ્દીથી બુક કરાવો. તો અહીંયા આગળ આપણે કોન્ટેક્ટ નંબર મૂકેલો છે,